મારી નાખો લ્યો તો મારી યાર હું લેવાની વાત કરો તમારે મારી નાખો હોય તો તમારે તેવડ હોય તો મારી નાખો લ્યો તમારામાં તેવડ હોય તો મારી નાખો સાવ અત્યારે એને એક ખોટી વાત માલધારી પર સિંહણના હુમલા બાદ વનકર્મી અને સ્થાનિકો વચ્ચે કઈક આ રીતે બોલાચાલી થઈ। પાલિતાણાના ગરાજિયા ગામે વિફરેલી સિંહણે એક માલધારી પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ। હુમલાની ઘટના બાદ વાયરલ થયેલા વિડીયોમાં ગામમાં મચેલો હાહાકાર સ્પષ્ટ જોવા મળ્યો। ભોગ બનનાર કાળુભાઈ ગમારાનું કહેવું છે કે તેઓ જ્યારે પોતાની ગાયને ઘાસચારો આપવા માટે ગયા ત્યારે સિંહણે થપાટ મારીને નીચે પાડી દીધા અને હાથ જડબામાં દબોચી લીધો। પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં લગભગ અડધી કલાક પકડી રાખી। પછી મેં એને આમ ખંજવાડ્યો બરોબર છે એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી લીધો। પછી મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો ઝીપડાની અંદર નહીં તો વધારે ખી જાય ને। વન વિભાગ પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર તમારે ત્યાં કેવું જાણ કરે છે પણ કોઈ આવ્યો નહીં। ગ્રામજનોએ વન વિભાગના કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો। દાવા પ્રમાણે ગામમાં સિંહ આવ્યાની જાણ કરવા છતાં વનકર્મીઓ સમયસર ન પહોંચ્યા અને આ હુમલો થયો। એક સ્થાનિકે તો એવો પણ દાવો કર્યો કે સિંહણે હુમલો કર્યો ત્યારે વન વિભાગના કર્મચારીઓ ઊભા રહીને જોતા રહ્યા। ફોરેસ્ટ અધિકારીને જાણ કરી હતી કે ગામમાં જનાવર આવ્યો તો તમે લોકો આવી જાઓ, તો ફોરેસ્ટ અધિકારી કોઈ આવ્યું નહીં। જેના ફોરેસ્ટ અધિકારી નથી એ કારણે જો ટાઈમ આવી ગયો તો આ બનાવ બન્યો ન હોત। ફોરેસ્ટ ખાતાના 2 માણસો ઉભા હતા પણ કશું કહ્યું નહીં, તે આમ ઉભા રહ્યા હતા અને ફોરેસ્ટને ફોન કર્યો પણ 2 કલાક મોડી આવી। એ તો ખબર નથી, 2 માણસોને ફોન કર્યો એ આવ્યા હતા પણ ત્યાં ઉભા રહ્યા, હુમલો કર્યો ત્યારે એ આયા નતા આવ્યા। એ વાગ્યું છે પાછળ ઓળના ભાગમાં વાગ્યું છે, આ હાથ છે તેને મોઢામાં લઈ લીધો તો હાથમાં વાગ્યું છે। પાલતાણા લઈ જવામાં આવ્યા હતા, ત્યાં સારવાર ન થઈ સરકારીમાં, ત્યાંથી અત્યારે ભાવનગર લઈ જવામાં આવ્યા છે। મદદનીશ વન સંરક્ષકના દાવા પ્રમાણે ગ્રામજનો વિડીયો બનાવવા માટે સિંહની પાછળ ફરતા હતા। વન વિભાગના દાવા પ્રમાણે ગ્રામજનોની બૂમાબૂમના કારણે છંછેડાઈ ગયેલા પ્રાણીએ હુમલો કર્યો। વન્ય પ્રાણી સિંહ, 1 થી વધુ સિંહો પાવક વન ને ગરાજિયા સિંહ વિસ્તારની અંદર અમારા પાલિતાણા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર ખોરાકની શોધમાં વિહરી રહ્યા હતા। તે સમયગાળા દરમિયાન આ વન્ય પ્રાણી એક રેઢિયા ઢોરનું મારણ કરેલ, પરંતુ પબ્લિક વસાહતની અંદર વન્ય પ્રાણી સિંહ આવી જતા લોકો સિંહને જોવાની ઉત્સુકતામાં તેની પાછળ દોડવા લાગેલ, વિડીયો ઉતારવા લાગેલ અને આ વન્ય પ્રાણી ત્યાંથી થોડે દૂર જઈ અને ગરાજિયા ગામ વિસ્તાર, રહેણાંકી વિસ્તારની આજુબાજુમાં શાંતિથી બેઠેલ હતો। એવા સમયગાળા દરમિયાન લોકોનો હલ્લાબોલ ને દેકારો જોઈ અને ત્યાંથી થોડી વાર બેસા પછી વન્ય પ્રાણી થોડું ડિસ્ટર્બ થતા તે વન્ય પ્રાણી ગરાજિયા ગામના માલધારી હેમભાઈ ગઢવી તેમના વાડાની અંદર જઈ અને ભેંસને ઈજા પહોંચાડેલ। આ ભેંસને ઈજા પહોંચાડ્યા બાદ બાજુમાં રહેતા કાળુભાઈ બોગુભાઈ પરમાર, જે આ વિડીયોમાં ભોગ બનનાર છે, તે ગરાજિયા ગામના વતની છે અને તેઓ તેમના વાડામાં પોતાના માલઢોરને જાનમાલને નુકસાન ન થાય તે હેતુથી તે તરફ દોડી ગયેલ ત્યારે આ વન્ય પ્રાણી સિંહ દ્વારા અચાનક આ વ્યક્તિને આવતા જોઈ અને કાળુભાઈ ઉપર હુમલો કરે અને બાદમાં તેઓને હાથના ભાગે, ગળાના ભાગે, પગના ભાગે નાની મોટી ઈજાઓ કરવામાં આવેલ છે અને બાદમાં સિંહ વન્ય પ્રાણી ત્યાંથી દૂર જતું રહેલ અને પ્રથમ તેઓને પાલિતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલમાં વધુ સારવાર અર્થે તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે, હાલ સારવાર હેઠળ છે।
હાલમાં અમારા નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં આ વન્ય પ્રાણી સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવેલ હતો તે વન્ય પ્રાણી સિંહને પકડી પાડવા માટે પાલીતાણા રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ તેમજ અમારા અનુભવી ટ્રેકરો તથા વેટરનરી શ્રીની હાજરીમાં હાલમાં આ વન્ય પ્રાણીને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. સિંહણના પંજામાંથી માણસને છોડાવવા માટે કેટલાક ગ્રામજનો પથ્થરમારો કરતા પણ જોવા મળ્યા, જેને લઈને વનકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે વિવાદ થયો, કારણ કે વનકર્મીઓએ સિંહોને આ રીતે હેરાન ન કરાય એવી વાત કરાઈ. એ વાત પર ગ્રામજનો ઉશ્કેરાયા અને સવાલ કર્યો કે જો માણસને સિંહ ફાડી ખાય તો શું અમે ઊભા રહીએ? તો મારી નાખો લ્યો. તો મારી યાર હું લેવાની વાત કરો, તમારે મારી નાખવું હોય તો તમારે તેવડ હોય તો મારી નાખો લ્યો. તમારામાં તેવડ હોય તો મારી નાખો સાવ. અત્યારે એને એક ખોટી વાત